હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. આયનિક ઇક્વિલિબ્રિયમના આપણે ફર્સ્ટ બે લેક્ચર ટીચમેન્ટ એપ્લિકેશનના માધ્યમથી લાઈવની અંદર ભણેલા છીએ. લાસ્ટમાં એમાં જે ટોપિક ભણ્યા હતા એ હતો પીએચ માપક્રમ. આજના લેક્ચરની અંદર આપણે પીએચ માપક્રમથી જ કન્ટિન્યુ કરશું. પીએચ, પીઓએચ, પીકેડબલ્યુ એ બધી વસ્તુ શું છે એના વિશેની જાણકારી મેળવશું. તો સૌથી પહેલા આજના લેક્ચરની અંદર જે આપણે શીખવાનું છે એ છે પીએચ માપક્રમ. લાસ્ટ ટાઈમ પીએચ માપક્રમ વિશે આપણે વાત કરી હતી. બીજું પીએચ એટલે શું એની વ્યાખ્યા પણ જોઈ હતી. પીએચ ની વ્યાખ્યા પહેલા તો પીએચ કોને કહેવાય? તો પીએચ એટલે દ્રાવણની અંદર H3O+ અથવા તો H+, H3O+ ની સાંદ્રતાના લઘુગુણકના ઋણ મૂલ્યને pH કહેવાય. pH કોને કહીશું? તો કે H3O+ ની સાંદ્રતાના લઘુગુણક એટલે કે log base 10 ના. આમાં તમે વધારે એવું પણ એડ કરી શકો. લઘુગુણકના 10 ના આધાર પરના log base e પણ હોય છે અને log base 10 પણ હોય છે. એમાં અહીંયા જે log લેવાનો છે એ log base 10 ની વાત થાય છે. H3O+ ની સાંદ્રતાના લઘુગુણકના 10 ના આધાર પરના લઘુગુણકના 10 ના આધાર પરના ઋણ મૂલ્યને શું કહેવાય? તો કે pH કહેવાય. આ વ્યાખ્યા થઈ pH ની. ત્યાર પછી pH ના સૂત્રની વાત કરો તો pH નું સૂત્ર આવું બની શકાય. વ્યાખ્યા ઉપરથી આવું બનાવી શકીએ આપણે. H3O+ ની સાંદ્રતાના લઘુગુણક 10 ના આધાર પરનો લઘુગુણક એટલે log base 10 H3O+ અથવા તો અહીંયા H+ પણ ચાલે. આનું ઋણ મૂલ્ય એટલે આ થઈ ગયું pH નું સૂત્ર -log 10 H3O+ અથવા તો H+. આ pH નું સૂત્ર આવશે. એટલે કોઈ પણ એક દ્રાવણ માટે જો આપણને pH આપેલું હોય અને H3O+ ની સાંદ્રતા પૂછે તો તમે સૂત્ર ઉપરથી ગણી શકો. અથવા તો H3O+ ની સાંદ્રતા આપી હોય pH પૂછ્યું હોય તો એ વસ્તુ પણ આ જ સૂત્ર ઉપરથી ગણી શકાય છે. pH ના મૂલ્યના આધારે દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે એ નક્કી થઈ શકે છે. કઈ રીતે? તો કે તટસ્થ દ્રાવણ માટે pH વેલ્યુ હોય છે 7. તટસ્થ દ્રાવણ હોય તો એના માટે pH વેલ્યુ આવશે 7. જો દ્રાવણ હોય એસિડિક દ્રાવણ માટે pH વેલ્યુ આવશે 7 કરતા ઓછી. અને દ્રાવણ હોય બેઝિક તો બેઝિક દ્રાવણ માટે pH વેલ્યુ આવશે 7 કરતા વધારે. એટલે pH ની સંખ્યા ઉપરથી pH ની કિંમત જનરલી 0 થી 14 વચ્ચે હશે. એનાથી વધારે હોઈ શકે નહીં કે એનાથી ઓછી પણ ન હોય. તો pH ની વેલ્યુ ઉપરથી આપણે દ્રાવણ તટસ્થ છે, એસિડિક છે, બેઝિક છે નક્કી કરી શકીએ છીએ. બીજું આની અંદર પણ
જો pH 7 કરતા ઓછું હોય, મતલબ 0 થી 7 વચ્ચે હોય તો દ્રાવણ એસિડિક થાય. એમાં પણ પ્રબળ એસિડિક, નિર્બળ એસિડિક એવું તમે કહી શકો છો. જો pH વેલ્યુ 0 થી 2 સુધીમાં હોય તો એ ખૂબ જ પ્રબળ એસિડ છે એવું કહેવાય. 2 થી 4 વચ્ચે હોય તો મધ્યમ એસિડિક કહી શકો, અને 4 થી 7 વચ્ચે હોય તો ખૂબ જ નિર્બળ એસિડ છે એવું કહી શકો. આ વસ્તુ પણ આપણે નોટ કરશું. એસિડિક માટે જો pH વેલ્યુ 0 થી 2 મતલબ કે પ્રબળ એસિડ, જો હોય pH વેલ્યુ 2 થી 4 તો હશે મધ્યમ એસિડ, અને જો pH વેલ્યુ હોય 4 થી 7 તો ખૂબ જ નિર્બળ એસિડ થશે. એવી જ રીતે બેઝ માટે પણ તમે કહી શકો. બેઝ માટે pH વેલ્યુ 7 થી 9 તો એ થશે નિર્બળ બેઝ. બેઝ માટે pH વેલ્યુ 9 થી 11 કે 12 સુધી તો એ આવશે મધ્યમ એસિડ, મધ્યમ બેઝ. અને જો pH વેલ્યુ આવે 11 થી 14 તો એ આવશે પ્રબળ બેઝ. એટલે pH વેલ્યુ જેમ ઓછી એમ એસિડિકતા વધારે, pH વેલ્યુ જેમ વધારે એમ બેઝિકતા વધારે. pH વેલ્યુ ઉપરથી એસિડિકતા અને બેઝિકતા નક્કી થઈ શકે છે. બીજું, pH વેલ્યુ કઈ રીતે માપવી? તો pH વેલ્યુ માપવા માટે જનરલી એવરેજ pH વેલ્યુ માપવા માટે pH પેપરનો ઉપયોગ થાય છે, જ્યારે એક્ઝેક્ટ pH વેલ્યુ માપવા માટે pH મીટરનો ઉપયોગ થાય છે. pH કઈ રીતે માપી શકાય? તો pH માપવા માટે બે સાધનનો ઉપયોગ આવશે. એક આવશે pH પેપર. pH પેપરની મદદથી તમે 0.5 ની ચોકસાઈથી pH માપી શકો. pH પેપરમાં શું હોય? એક પેપર આપેલું હોય, એ પેપરને તમે દ્રાવણમાં બોળો એટલે પેપરનો કલર બદલાય. એનસીઈઆરટી બુકની અંદર તમે ધ્યાનથી જોશો તો અલગ અલગ કલરના ચોરસ બોક્સ હશે અને એની સામે કેટલાક આંકડાઓ લખેલા હશે. એટલે આ કલર ઉપરથી pH નક્કી કરવામાં આવે. એમાં ચોકસાઈ કેટલી રહે? તો કે 0.5 ની, પ્લસ ઓર માઇનસ 0.5 હોઈ શકે. પછી બીજું છે pH મીટર, જેની અંદર ખૂબ જ ચોકસાઈથી pH માપી શકાય. આમાં ચોકસાઈ આવશે 0.01 ની ચોકસાઈ. એટલે pH મીટર છે એ વધારે ચોકસાઈથી pH નું માપન કરશે. તો આ બે સાધન છે કે જેની મદદથી આપણે pH માપી શકીએ છીએ. તો આ વસ્તુ થઈ pH. pH ની મદદથી દ્રાવણની એસિડિકતા, બેઝિકતા એના વિશેની માહિતી મળી શકે છે. ત્યાર પછી pH જેવો જ બીજો એક માપક્રમ છે pOH. pOH માપક્રમ વિશે વાત કરવાની છે. બંનેમાં વધારે કઈ ડિફરન્સ નથી. ડિફરન્સ એટલો છે, અહીંયા H+ ની સાંદ્રતા, અહીંયા OH છે તો OH- ની સાંદ્રતા આવશે. તો pOH ની વ્યાખ્યા આપવી હોય તો તમે આ રીતે આપી શકો. pOH OH- ની સાંદ્રતા, અહીંયા H2O+ ની જગ્યાએ લખવાનું OH-. બાકીની જે કઈ વાત આવશે એ સેમ આના જેવી જ આવશે. OH- ની
સાંદ્રતાના લઘુગુણકના દસના આધાર પરના ઋણ મૂલ્યને POH કહેવાય. POH કોને કહેવાય? કે OH માઈનસ ની સાંદ્રતાના લઘુગુણકના 10 ના આધાર પરના ઋણ મૂલ્યને POH કહેવાય છે. pH એટલે H3O પ્લસ ની સાંદ્રતા, જ્યારે POH ની અંદર કોની સાંદ્રતા આવશે? OH માઈનસ. ચલો અહીંથી POH નું સૂત્ર બનાવો. POH નું સૂત્ર શું આવશે? તો POH નું સૂત્ર આવશે માઈનસ log the base 10 OH minus. H3O પ્લસ ની જગ્યાએ જો તમે OH માઈનસ ની સાંદ્રતા યુઝ કરો તો જે સૂત્ર બનશે, કોનું સૂત્ર બનશે? POH નું સૂત્ર બનશે. ક્લિયર થાય છે? pH માપક્રમમાં કોની સાંદ્રતા લેવામાં આવે? H3O પ્લસ ની. જ્યારે POH ની અંદર કોની સાંદ્રતા લઈશું આપણે? OH માઈનસ ની સાંદ્રતા લઈશું. ક્લિયર? ચલો ત્યાર પછી જેમ pH વેલ્યુ ઉપરથી દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે, એ જ સેમ વસ્તુ pH વેલ્યુ ઉપરથી પણ કહી શકે છે. તટસ્થ દ્રાવણ માટે pH 7 હોય છે. pH 7 એમ pH પણ કેટલું હોય? 7. હવે જો બેઝિક દ્રાવણ હોય એના માટે યાદ રાખશું pH વેલ્યુ 7 કરતા ઓછી આવે, pH કરતા ઊંધું થશે. બેઝિક દ્રાવણ માટે pH વેલ્યુ 7 કરતા ઓછી આવે. દ્રાવણ હોય એસિડિક તો એના માટે pH વેલ્યુ 7 કરતા વધારે આવે. તો અહીંયા શું શીખ્યા હતા આપણે? pH વેલ્યુ જેમ ઓછી એમ દ્રાવણ એસિડિક, pH વેલ્યુ વધતી જાય એમ એસિડિકતા ઘટતી. pH માટે ઊંધું, pH વેલ્યુ જેમ વધારે એમ એસિડિકતા વધારે. બીજું, pH વેલ્યુ 0 થી 14 ની વચ્ચે હોય એમ pOH વેલ્યુ પણ 0 થી 14. pH વેલ્યુ પણ 0 થી 14 વચ્ચે હોય, pOH વેલ્યુ પણ 0 થી 14 વચ્ચે હોય છે. આ ક્લિયર થાય છે? હવે pH pOH બંને વચ્ચે આપણે સંબંધ તારવશું. સંબંધ તારવવા માટે Kw નું સૂત્ર યાદ કરો. Kw નું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ પહેલા. Kw બરાબર H3O પ્લસ ની સાંદ્રતા ગુણ્યા શું આવે? OH માઈનસ ની સાંદ્રતા. ચલો બંને બાજુ માઈનસ નિશાની કરો, મતલબ બંને બાજુ સાઇન ઉલટાવવામાં આવે તો તમે શું લખી શકો? માઈનસ Kw બરાબર માઈનસ H3O પ્લસ ગુણ્યા OH. બંને બાજુ log લેવામાં આવે. બંને બાજુ log લઈ લો. માઈનસ log Kw બરાબર અહીંયા શું આવશે? માઈનસ log H3O પ્લસ ગુણ્યા OH માઈનસ. માઇનસ log Kw બરાબર માઇનસ log H3O પ્લસ ગુણ્યા OH માઈનસ. તો અહીં બે વસ્તુ યાદ રાખવી પડશે. એક તો સૂત્ર યાદ રાખવું પડશે માઇનસ log Kw, એની જગ્યાએ આપણે કહીશું
PKW માઇનસ log KW એની જગ્યાએ શું લખાશે બોલો ભાઈ PKW. और PKW ની વેલ્યુ કેટલી હોય એ કાઢીએ તો PKW બરાબર સૂત્ર શું આવ્યું આપણી પાસે તો કે માઇનસ log KW અને KW ની કિંમત તમે બધા જાણો છો KW ની કિંમત હોય છે 10 to -14 તો PKW બરાબર માઇનસ log KW ની વેલ્યુ બોલો 10 ની -14 ઘાત. चलो 10 ની -14 घात में log કેટલો આવે PKW માઇનસ 10 ની -14 ઘાત में log આવશે -14 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 14. તો PKW ની વેલ્યુ કેટલી આવે +14 અને જે ફિક્સ હોય છે જેમાં ક્યારેય કોઈ ચેન્જ થતો બરાબર. PKW ની વેલ્યુ કેટલી હોય યાદ રાખશો દરેક +14. चलो आ सूत्र में फरीथी आगे વધીએ -log KW એની જગ્યાએ લખી નાખશું આપણે PKW. सूत्र છે આપણી પાસે -log KW બરાબર -log H3O પ્લસ ગુણ્યા OH માઇનસ. आई थिंक તમે આવું બધા જ આવું સૂત્ર જાણતા હશો log A ગુણ્યા B બરાબર આવશે log A પ્લસ log B. એ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની છે. log A into B બરાબર શું થાય log A પ્લસ log B ભણી ગયેલા છે આ વસ્તુ. એ જ વસ્તુ અહીંયા એપ્લાય થશે. જો માઈનસ log KW એની જગ્યાએ શું લખી દેશું PKW बराबर माइनस चलो log A गुणिया B એની જગ્યાએ શું લખી શકાય log A plus B એ જ વસ્તુ અહીં એપ્લાય કરો તો log H3O plus શું આવે log OH minus. આ કાઉન્સ છોડો बार निशानी माइनस है अंदરના તમામ પદોની નિશાની ઉલટાઈ જશે એટલે સૂત્ર શું બનશે તો કે PKW બરાબર માઈનસ log H3O પ્લસ માઈનસ log OH માઈનસ. ચલો હવે મને કહેશો માઈનસ log H3O પ્લસ કોનું સૂત્ર છે pH નું. તો આટલા ભાગની જગ્યાએ તમે શું લખી શકો છો pH માઈનસ log OH માઈનસ કોનું સૂત્ર છે pOH નું. તો આટલા પોર્શનની જગ્યાએ આપણે શું લખી શકીએ pOH. તો સૂત્ર શું બની જશે સૂત્ર બની જશે આપણી પાસે PKW pH પ્લસ POH અને આની વેલ્યુ કેટલી હોય તો કે 14 એને સાબિત કરી દઈએ આપણે. તો pH અને pOH નો સરવાળો હંમેશા કેટલો આવશે 14 આવશે. PKW બરાબર pH પ્લસ pOH અને આ બેયનો સરવાળો હંમેશા કેટલો આવશે 14 જે આપણે યાદ રાખવું છે. આ સૂત્ર ઉપરથી તમને કોઈ પણ દ્રાવણની pH ખબર હોય તો તમે ઈઝીલી pOH મેળવી શકો. શું કામ કારણ કે બેયનો સરવાળો હંમેશા કેટલો આવવાનો છે 14. જો તટસ્થ દ્રાવણ હોય તો એની pOH 7 છે pH પણ 7 છે બેયનો સરવાળો કરો 7 + 7 એટલે કોઈ પણ દ્રાવણ માટે pH ખબર હોય pOH મળી જાય. બીજું એવું પણ ખ્યાલ છે તમને કોઈ પણ દ્રાવણ માટે આની સાંદ્રતા ખબર હોય તો આ મળી જાય. શું કામ કારણ કે આ બેનો ગુણાકાર કેટલો આવવાનો 10 ની -14 પડી ગયેલા છે આપણે આ વસ્તુ. ક્લિયર છે આ વસ્તુ બોલો. તમને કહો કોઈ દ્રાવણની pH 8 છે pOH કેટલું હોય 14 - 8 જે આન્સર આવે બરાબર. તો અહીંથી તમે pH કે pOH બેમાંથી કોઈ એક વસ્તુ ખબર હોય એટલે બીજી વસ્તુ ઈઝીલી મેળવી શકો છો.
આટલી વસ્તુ છે આપણી પાસે ટોટલ H3O પ્લસ ની સાંદ્રતા, OH માઈનસ ની સાંદ્રતા. યાદ રાખજો આ ક્વેશ્ચનમાં ઘણી જગ્યાએ ખૂબ જ ઉપયોગી બનવાનું છે. આ ચાર વસ્તુ આમાંથી કોઈ પણ એક આપેલ હોય ને એટલે બાકીના ત્રણ મળી જાય. માની લો કે તમને H3O પ્લસ ની સાંદ્રતા આપી છે, OH માઈનસ ની સાંદ્રતા ક્યાંથી મળે તો કે આ સૂત્ર. H3O પ્લસ ની સાંદ્રતા ખબર હોય તો pH મળી જાય, આ સૂત્ર. pH મળી જાય તો pOH મળી જાય, આ સૂત્ર. એટલે આ ચારમાંથી કોઈ એક વસ્તુ હોય તો બાકીની ત્રણ તમે મળી શકો છો. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખશું. ચલો હવે આ pH અને pOH ને લગતી NCERT લેવલની બેઝિક માહિતી છે. ત્યાર પછી થોડા ઘણા NCERT ની અંદર જે ક્વેશ્ચન આપેલા છે આપણે જોઈએ. અહીંયા લખવું હોય તો સાઈડમાં સમજાય એટલા માટે તમે લખી શકો છો log a into b is equal to log a plus log b. પછી NCERT ના ક્વેશ્ચન છે કે આપણે જોશું. NCERT નો ક્વેશ્ચન છે કોયડા નંબર 7.16. બીજું કે હવે 11th સાયન્સ ની થિયરી એક્ઝામ માટે તમારી કોઈ જ પ્રિપેરેશન છે નહીં, કારણ કે તમે બધા જાણો છો 11th સાયન્સ તમે પાસ આઉટ થઈ ગયા છો. હવે જે આ 11th ના ચેપ્ટર તૈયાર કરવાના છે એ નીટ કે જે અનુલક્ષીને તૈયાર કરવાના છે. સ્ટેટ બોર્ડના સ્ટુડન્ટ માટે આ ચેપ્ટર કોઈ જ ઇમ્પોર્ટન્ટ ધરાવતું નથી. એટલે સ્ટેટ બોર્ડ માટે આની કોઈ પણ પ્રકારની થિયરી રોકવાની કે NCERT પ્રમાણે જ આના દાખલા સોલ્વ કરવા જવાની કોઈ જરૂર નથી. કેટલીક શોર્ટ ટ્રીક તમને ખબર હોય એનાથી તમે ક્વેશ્ચન કરી શકો છો. એટલે જરૂર નથી કે જે કંઈ જેટલો પણ સિલેબસ પ્રમાણે આવતું હોય એ થિયરી મુજબ થિયરી વાઇઝ તૈયાર કરવું, કન્સેપ્ટ તૈયાર કરી લો, કામ થઈ જશે. કેમ કે હવે ખાસ તો 11th ની જ વાત કરીએ તો 11th માટે થિયરી તૈયાર કરવાની કોઈ જરૂર નથી. મતલબ આખી થિયરી તમે જે લખવા માટે થઈને ગોખો છો એવું કરવાનું નથી, ખાલી કન્સેપ્ટ કરવાના છે, કારણ કે આમાંથી આપણે ખાલી MCQ ટાઈપ ક્વેશ્ચન આપવાના છે. હા, થિયરી તૈયાર કરવાની રહેશે ક્યારથી તો કે 12th સાયન્સના ચેપ્ટર ચાલુ થશે ત્યારથી તમારે કમ્પ્લીટ થિયરી કરતી રહેવી પડશે. કેમ કે 12thમાં પછી સ્ટેટ બોર્ડની એક્ઝામ આવશે, એટલે 12th સાયન્સના ચેપ્ટર આવે ત્યારથી થિયરી કમ્પ્લીટ તૈયાર કરવી પડશે. અત્યારે એની કોઈ જરૂર નથી. અત્યારે આના જે NCERT ના ક્વેશ્ચન આવે એ પણ કન્સેપ્ટ સમજવા પૂરતા જ કરવાના છે. કોયડા નંબર 7.16. NCERT ના જેટલા પણ ક્વેશ્ચન હોય નાના નાના એ આખા કમ્પ્લીટ કરવાની જરૂર નથી, એના કન્સેપ્ટ ખાસ તૈયાર કરી લેવાના. કેમ કે ઘણી બધી વાર જે કે નીટની અંદર NCERT ના જે કોયડા છે બેઠા MCQ ટાઈપમાં પૂછાતા હોય છે. ચલો કોયડો છે ઊંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા. હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે તમને શું આપ્યું કહેવાય? હાઇડ્રોજન આયન એટલે સ્વાભાવિક વસ્તુ છે. શું આપ્યું છે? H+. H+ ની સાંદ્રતા આપેલી છે 3.8 ગુણ્યા 10 ની -3 ઘાત. તો નમૂનાની pH કેટલી આવશે એ તમારે ગણવું છે. ચલો pH નું સૂત્ર શું છે આપણી પાસે? pH બરાબર -log H+ અથવા તો H3O+. અહીંયા વેલ્યુ મૂકો એનો લોગ કાઢો, આગળની નિશાની માઈનસ કરી દો એટલે જે આવે એ pH નો
આ રીતે pH મળે છે. આના પછીનો જે ક્વેશ્ચન છે ખાસ સમજવા જેવો છે. કોયડો 7.17 આ ખાસ સમજવા જેવો છે, ધ્યાન આપજો આમાં. ક્વેશ્ચન એવો છે 1 ગુણ્યા 10 ની -8 મળે 10 ની -8 મળે HCl ની pH બને. વાસ્તવમાં અહીંયા જે આપણે pH ગણવાની છે એ HCl ના દ્રાવણની pH ગણવાની છે. મને કહેશો HCl નો દ્રાવણ કઈ રીતે બને? તો દ્રાવણ બનાવવા માટે સ્વાભાવિક રીતે તમારે HCl ને પાણીની અંદર કે કોઈ પણ દ્રાવકની અંદર ઓગાળવું પડે. મોસ્ટલી દ્રાવક તરીકે આપણે પાણીનો યુઝ કરીએ છીએ. એટલે HCl ને પાણીમાં ઓગાળશો તો આવું થશે HCl plus H2O. HCl માંથી H+ મુક્ત થાય અને પાણી સ્વીકારે એટલે આમાંથી બને H3O+ અને બીજું બનશે Cl-. હવે આમાંથી કેટલા H+ આવવાના છે? તો આમાંથી અહીંયા આપેલું છે આપણને 1 ગુણ્યા 10 ની -8 મોલ એટલે 10 ની -8 મોલ H+ આવવાનું છે. મને કહેશો આ સિવાય બીજે ક્યાંયથી H+ આવી શકે? તો કે હા, આ સિવાય પણ H+ આવી શકે છે. ક્યાંથી? H2O. તમે સારી રીતે જાણો છો કે H2O છે એક ઉભય ગુણધર્મી પદાર્થ છે. ઉભય ગુણધર્મી પદાર્થ હોય તો એ H+ સ્વીકારી પણ શકે અને આપી પણ શકે. H2O અને થોડીક વાર ભૂલી જાઓ, ખાલી H2O હોય તટસ્થ હોય તો એમાંથી કેટલા H+ આપી શકે? તો એ પણ આપણે જાણીએ છીએ પ્રેક્ટિકલી. આમાંથી જે H+ ની સંખ્યા મુક્ત થવાની છે એ આવશે 10 ની -7 મોલ. આની જગ્યાએ તમે આવું પણ લખી શકો 10 ની -7 બરાબર 10 ગુણ્યા 10 ની -8 મોલ. चलो तो टोटल H+ કેટલા થયા? ટોટલ H+ અહીંયા કેટલા હતા? 1 ગુણ્યા 10 ની -8 પ્લસ કેટલા આવશે? 10 ગુણ્યા 10 ની -8 ટોટલ કેટલા થશે? 11 ગુણ્યા 10 ની -8 આ શું મળ્યો આપણને? H+ ની સાંદ્રતા. ગણવાનું શું છે આપણે? pH. કઈ રીતે મળે? pH કઈ રીતે મળે? સૂત્ર મૂક દો -log H+. અને આગળ pH નું સૂત્ર pH બરાબર -log H+. H+ ની જગ્યાએ કિંમત કેટલી મૂકશો? 11 ગુણ્યા 10 ની -8 10 ની -8 છે એનો log કઈ રીતે જોવાનો? અને સાદું રૂપ શીખવાડ દો. pH નું સૂત્ર શું આવશે? pH બરાબર -log H+. H+ ની જગ્યાએ કિંમત કેટલી મૂકશો? 11 ગુણ્યા 10 ની -8. આની જગ્યાએ તમે આ વાળું ફોર્મ્યુલા યુઝ કરો, આવું પણ લખી શકો -log 11 log 10⁻⁸ બરાબર -log 11 જે આવે એની કિંમત જોઈને મૂકી દેવાની. આનો log આવશે 10 ની જેટલી પણ ઘાત હોય, આપણે અગાઉ પણ શીખેલા એ 10 ની જેટલી પણ ઘાત હોય ડાયરેક્ટ એનો જ આન્સર થઈ જાય. -8 છે તો આન્સર આવશે -8. આનું સાદુરૂપ આપો જે આન્સર આવે pH. તો આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો.
આટલી માહિતી એનસીઈઆરટી બુકની અંદર છે. આ વસ્તુ એનસીઈઆરટી બુકમાં pH માપક્રમ આપ્યો, પાણીનો આયનિક ગુણાકાર અને તેનો આયનીય ગુણાકાર, આયનીકરણ અચળાંક અને આયનીય ગુણાકાર. ટોપિક નંબર 7.11.1 એ પૂરો થાય પછી 7.11.2 ત્યાં બધી માહિતી આપેલી છે અને બે કોયડા પૂરા થાય છે. આ સિવાયની કેટલીક માહિતી યાદ રાખવાની છે કે જ્યારે બે દ્રાવણને મિક્સ કરવામાં આવે, જેમ કે તમે બે એસિડ મિક્સ કરો, બે બેઝ મિક્સ કરો, ત્યારે એની pH કઈ રીતે કાઢવી એના વિશે વાત કરીએ. આ કોઈ પણ માહિતી એનસીઈઆરટી બુકની નથી એટલે એક્સ્ટ્રા પોઈન્ટ માટે બે એસિડ મિશ્ર કરતા બનતા દ્રાવણની pH. તમે જ્યારે બે એસિડ મિશ્ર કરો છો ત્યારે બનતા દ્રાવણની pH. એના માટે એક સૂત્ર આપણે યાદ રાખવું પડશે. ધારો કે પહેલો એસિડ છે, એના માટે નોર્માલિટી, ખાસ ધ્યાન આપજો. અહીંયા શેની વાત થાય છે તો કે નોર્માલિટીની. મોલારિટી ફોર્માલિટી એવું ચાલશે નહીં. મોલારિટી લખીને તમે ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરશો ચાલશે નહીં. ફરજિયાતપણે તમારે શું કાઢવાનું રહેશે? નોર્માલિટી. નોર્માલિટી યાદ ન હોય તો ચેપ્ટર 1 માં જોઈ લેવાનું કે મોલારિટી આપ્યું એના ઉપરથી નોર્માલિટી કઈ રીતે નીકળે. સૂત્ર ભણેલા છે આપણે, નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા અથવા તો એસિડિકતા અથવા તો બેઝિકતા, એવું બધું ભણી ગયેલા છે. યાદ ન હોય તો એકવાર એ કન્સેપ્ટ રિવિઝન કરી લેવું. એસિડ 1 ની નોર્માલિટી છે N1 અને એનું કદ છે V1. ફરીથી યાદ અપાઈ દો. નોર્માલિટી નું સૂત્ર શું તો કે મોલારિટી ગુણ્યા સંયોજકતા. બીજો જે એસિડ લીધો છે એની નોર્માલિટી છે N2, કદ છે V2. અને ફરજિયાતપણે તમારે નોર્માલિટી નો જ ઉપયોગ કરવો પડશે. તો મિશ્રણ અથવા તો બનતું જે દ્રાવણ છે એ મિશ્રણમાં H+ ની સાંદ્રતા, મિશ્રણમાં H+ ની સાંદ્રતાનું સૂત્ર શું આવશે તો મિશ્રણમાં H+ ની સાંદ્રતા બરાબર આવું સૂત્ર આવશે N1V1 N2V2. હવે N1 એટલે શું તો કે એસિડ 1 ની નોર્માલિટી, V1 શું છે એસિડ 1 નું કદ, N2 શું છે એસિડ 2 ની નોર્માલિટી, V2 શું છે એસિડ 2 નું કદ. અને આના છેદમાં આવશે V1 + V2. તો આ સૂત્ર તમને શું આપશે? મળતું જે મિશ્રણ છે એમાં H+ ની સાંદ્રતા, એમાં H+ ની સાંદ્રતા મળી જાય તો ત્યાર પછી pH નું સૂત્ર શું આવશે? પછી તો pH મળી જાય H+ ની સાંદ્રતા ઉપરથી તો pH બનતા આવશે. આને બેઝ થોડા ઘણા આપણે ક્વેશ્ચન એવું જોશું. એ પહેલા ઝડપથી એવું લાગે તો વિડિયો સ્ટોપ કરીને બોર્ડ વર્ક કરી લેવો અથવા તો વિડિયો સ્ટોપ થાય વચ્ચે તમને જે ટાઈમ મળે એમાં આનો સ્ક્રીનશોટ લઈ લેવો.
આ સૂત્રને બેઝ આપણે ક્વેશ્ચન જોવાનો છે. क्वेश्चन है 0.01 मोलर H2SO4 0.01 मोलर HCl અને 0.10 मोलर HNO3 समान पद मिश्र करता बनता द्रावण में पीएच यहाँ खाली पीएच गणવાનું કીધું જરૂર નથી ખાલી પીએચ જ તમને પૂછે પીએચ પીઓએચ ગમે તે પૂછી શકે છે એક વસ્તુ ખ્યાલ હોય એટલે બીજી વસ્તુ એના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ ચલો અહીંયા આપણને ત્રણ એસિડ આપ્યા છે તો આ વસ્તુ આપણે ત્રણ એસિડ માટે એપ્લાય કરશું પહેલું એસિડ છે H2SO4 બીજું એના માટે આપણને મોલારિટી આપેલી છે 0.01 આપણે જોઈએ છે નોર્માલિટી નોર્માલિટીનું સૂત્ર શું તો કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા આના માટે સંયોજકતા 2 હોય કારણ કે આમાંથી 2 H+ મુક્ત થાય અથવા તો એને એસિડની બેઝિકતા એવો પણ આપણે શબ્દ વાપર્યો છે તો આની નોર્માલિટી આવશે 0.01 * 2 એટલે 0.02 વોલ્યુમ આનું ધારી લઈએ કે V છે વોલ્યુમ બધાયના સમાન જ આપેલા છે ચલો HCl ના કેસમાં તમે જાણો છો નોર્માલિટી મોલારિટી બે સરખા આવશે વોલ્યુમ થી HNO3 આમાં પણ નોર્માલિટી મોલારિટી બે સરખા આવશે 0.10 ઇન્ટુ આપણે 0.10 પર લઈએ હવે આમાં H+ ની સાંદ્રતા સૂત્ર શું આવશે તો કે N1V1 N2V2 N3V3 છેદમાં V1 V2 V3 चलो N1 કેટલું લેશું 0.02 into પદ V plus N2 0.01 into પદ V plus 0.1 into પદ V છેદમાં V plus V plus V એટલે થશે 3V અહીંથી V કોમન લઈ લો તો V 0.02 plus 0.01 plus 0.1 अपन આવશે 3V V કેન્સલ થઈ જાય અહીંથી તમને મળી જશે H+ ની સાંદ્રતા મોલારિટી અથવા તો નોર્માલિટી યુનિટની અંદર જો ખાલી H+ લખો એના માટે મોલારિટી નોર્માલિટી બે સરખું થશે તો અહીંથી મળી જશે H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા મળી જાય પછી pH નું સૂત્ર મૂકવાનું log 10 H+ અમૃતની અંદર બદલાવ ઓકે આ બે એસિડ ને મિશ્ર કરવાની વાત કરી માની લો કે તમે બે બેઝ ને મિશ્ર કરો
બે બેઝ ને મિશ્ર કરો તો શું થાય? તો અહીંયા આપણે વાત કરીએ છીએ બેઝ 1, અહીંયા વાત કરીએ છીએ બેઝ 2. मान लो कि आनी नॉर्मलिटी की बात करो तो आ बेस की नॉर्मलिटी है n1, आनी नॉर्मलिटी कही दो n2. પછી કદ ની વાત કરો, આનું કદ કહી દો પહેલાનું v1, બીજાનું કહી દો v2. તો આમાં પણ સેમ આના જેવું જ થશે, ફરક ખાલી એટલો આવશે, અહીંયા H+ ની સાંદ્રતા મળતી હતી, અહીંયા તમને મળશે OH- ની સાંદ્રતા. ક્વેશ્ચન સેમ આવો જ પૂછી શકે, પણ અહીંયા તમે ડાયરેક્ટ pH ગણો છો. બેઝ ના કેસમાં તમે ડાયરેક્ટ pH નહીં ગણી શકો. અહીંયા પહેલા તમને મળશે pOH. શું કામ pOH? કારણ કે OH- ની સાંદ્રતા મળે છે એટલે pOH મળી જાય તો એના ઉપરથી pH ગણતા તો આવડે, કારણ કે pH + pOH કેટલું થાય તો કે 14. OH- ની સાંદ્રતા કઈ રીતે ગણશો? n1v1 + n2v2 છેદમાં શું આવશે? v1 + v2. વાત ક્લિયર છે? આ બે બેઝ ને મિશ્ર કરો ત્યારની વાત. ત્યાર પછી એસિડ પ્લસ બેઝ બંને પ્રબળ હોવા જોઈએ. નિર્બળ હોય તો તમે એના માટે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી શકો નહીં. એસિડ પ્લસ બેઝ, આમાં બે ચાન્સ બનશે. એક પહેલું કે તમે એસિડ અને બેઝ ને મિશ્ર કરો છો. હું વાત કરું નોર્માલિટીની. એસિડ ની નોર્માલિટી છે Na, બેઝ ની નોર્માલિટી છે Na. પછી વાત કરું કદની. એસિડ નું કદ છે Va, બેઝ નું કદ છે B. ડાયરેક્ટ અહીંયા જ લખી દઉં છું. નોર્માલિટી ની વાત કરો, એસિડ ની નોર્માલિટી આપણે કેટલી કીધી? એસિડ ની નોર્માલિટી કહી દો Na, બેઝ ની નોર્માલિટી કહી દો Nb. ધ્યાન આપજો, કન્ડિશન શું છે? એસિડ અને બેઝ ભેગા કરીએ ત્યારની. પછી કદ ની વાત કરીએ, એસિડ નું કદ કહી દે Va, બેઝ નું કદ કહી દે Vb. હવે અહીંથી આગળ બે ચાન્સ વિચારો. જ્યારે પણ તમને એસિડ બેઝ ભેગા કરીને આપ્યા હોય, એસિડ ની નોર્માલિટી કદ આપેલું હોય, બેઝ ની નોર્માલિટી અને કદ આ બંને વસ્તુ આપેલી હોય, તમારે pH ગણવાની હોય તો તમે કઈ રીતે ગણી શકો? તો પહેલા તમારે આવું કરવું પડશે, Na અને Va નો ગુણાકાર, Nb અને Vb નો ગુણાકાર. પછી જોવાનું કે Na into Va આ Nb into Vb કરતા નાનું આવે છે મોટું, જો મોટું આવતું તો તમને H+ ની સાંદ્રતા મળશે અને દ્રાવણની pH 7 કરતા ઓછી હશે, કારણ કે એસિડ વાળો પાર્ટ મોટો છે. એસિડિક દ્રાવણ હશે અને દ્રાવણની pH કેવી આવશે? 7 કરતા ઓછી. જો આવું થાય તો દ્રાવણની pH બોલો કેવી આવશે? તો 7 કરતા ઓછી. pH મળશે કઈ રીતે? તો pH મેળવવા માટે તમારે પહેલા H+ ની સાંદ્રતા મેળવવાની. H+ ની સાંદ્રતાનું સૂત્ર યાદ રાખશું આપણે, NaVa - NbVb upon Va + Vb. આ મળશે H+ ની સાંદ્રતા, અને એકવાર H+ ની સાંદ્રતા મળી જાય પછી pH બરાબર -log H+ pH મળી જાય. ચલો બીજો ચાન્સ શું હોઈ શકે? NaVa નાનું હોય કોના કરતા? NbVb કરતા. તો બે નો ગુણાકાર કરીને ચેક કરવું પડશે, ડાયરેક્ટ નોર્માલિટી કે કદ ચેક કરવાનું નથી. આવું હોય બેઝ વાળો પાર્ટ મોટો છે, pH કેટલી આવશે?
તો કે 7 કરતા વધારે. બીજું કે આ કેસમાં તમને ડાયરેક્ટ pH નહીં મળે, કારણ કે આ કેસમાં પહેલા મળશે OH માઈનસ. OH માઈનસ ની સાંદ્રતા કઈ રીતે ગણશું? તો કે OH માઈનસ ની સાંદ્રતા બરાબર NBBB માઈનસ NaBA અપન BB પ્લસ BA. આ શું મળ્યું? તો કે OH માઈનસ ની સાંદ્રતા. OH માઈનસ ની સાંદ્રતા ઉપરથી પહેલા ગણશો તમે POH. POH મળી જાય ત્યાર પછી શું મળે? pH. બરાબર? આ રીતે આનો પણ એકાદો ક્વેશ્ચન જોઈ લે. ક્વેશ્ચન એવો છે 100 ml 0.01 મોલર NaOH અને 50 ml 0.01 મોલર HCl ને મિશ્ર કરતા બનતા દ્રાવણની ચલો કઈ રીતે સોલ્વ કરશો? એસિડ તરીકે આપણને આપેલું છે HCl, બેઝ તરીકે આપેલું છે NaOH. ચલો Na into Va. Na કેટલું આપેલું છે? 0.01 ગુણ્યા Bl 50. Nb into Bb 0.01 ગુણ્યા 100. આનો આન્સર કેટલો આવશે? 1. આનો આન્સર કેટલો આવશે? 0.1. So 0.5. બરાબર? આનો આન્સર 0.5 આ 0.1. કોણ મોટો આવ્યો? તો પહેલા તમને કોની સાંદ્રતા મળશે? OH માઈનસ. કઈ રીતે મળશે? NBBB માઈનસ NaBA અપન શું આવશે? BB પ્લસ BA 1 માઈનસ 0.5 છેદમાં 100 પ્લસ 50. આ કોની સાંદ્રતા મળી ગઈ? OH માઈનસ. OH માઈનસ ની સાંદ્રતા મળી જાય તો એના ઉપરથી pH કઈ રીતે ગણશો? માઈનસ log OH માઈનસ. બરાબર? pH મળી જાય પછી સૂત્ર મૂકી દેવાનું pH પ્લસ pOH બરાબર 14. pH મળ્યો, pOH ની વેલ્યુ 14 માંથી બાદ કરી દો. એ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. આ તો pH માપક્રમ આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે જોઈશું.